અમદાવાદમાં ધોરણ 12માં ભણતી સગીરાને 4 યુવકો ભોળવીને છેકાબુ લઈ ગયા. પોલીસે સગીરા સુરક્ષિત છોડાવી છે. સ્નેપચેટ ઉપર સગીરાને યુવકથી સંપર્ક થયો હતો. આરોપી યશ બારોટ અને નિલય શાહ સહિત અન્ય 2 સગીરોની પોલીસે અટકાયત કરી છે. 2 દિવસ તેઓ આબુમાં પણ રોકાયા હતા. પોલીસે સગીરા અને આરોપી યુવકના મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા છે. તો આપને જણાવી દઈએ કે સ્નેપચેટ પર મુલાકાત થઈ હતી આ સગીરા અને યુવકની વચ્ચે, જે બાદ તેમને 2 દિવસ સુધી આબુમાં આ યુવતીને રાખી હતી. પોલીસને સમગ્ર મામલાની જાણકારી થતા પોલીસે આ સગીરાને સુરક્ષિત છોડાવી છે. તો આપને જણાવી દઈએ કે જે યુવતી હતી તે 10મા ધોરણમાં ભણતી હતી. સ્નેપચેટ જે સોશિયલ મીડિયા એપ છે તેના ઉપર તે યુવકોથી પરિચિત થઈ અને ત્યારબાદ તેઓ તેને આબુ લઈ ગયા. ભોળવીને તેને આબુ લઈ ગયા અને લગભગ 2 દિવસ પણ ત્યાં રોકાયા હતા. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે સગીરાને સુરક્ષિત છોડાવી છે. હાલ તો આપણે જણાવી દઈએ કે યશ બારોટ, નિલય શાહને ગઈ તારીખ 17/12/2020 ના રોજ આ કામના જે ફરિયાદી છે એમની ફરિયાદ મુજબ એમની જે માઇનર દીકરી છે એને કોઈ અજાણ્યા ઇસમ લલચાવી ફોસલાવીને લઈ ગયેલ છે એ રીતની ફરિયાદ હતી. જેના આધારે અમે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતા અમને જેનો જવાનો સમય હતો એ દરમિયાન અમને રોડ પર એક શંકાસ્પદ ગાડી અમને મળી હતી. એનો નંબરના આધારે, એના રજિસ્ટ્રેશન આધારે અમે તપાસ કરતા એ જેના નામની ગાડી હતી એના ઘરે અમે પહોંચ્યા અને ત્યારે અમને ખ્યાલ આવ્યો કે એમનો જે સન છે એ આ ગાડી લઈને ફરવા માટે આબુ એના મિત્રો સાથે ગયા છે. એટલે એ આધારે પછી જે એમને એડ્રેસ મળ્યું હતું આબુની હોટલનું, ત્યાં અમે અમારી ટીમ મોકલી હતી અને ત્યાં ગામની જે માઇનર દીકરી છે એ અને એના જે સાથે એના જે મિત્ર હતા એ અને 4 છોકરાઓ બીજા અમને મળી આવેલ અને એ લોકોને લઈને અમે અત્રે પરત આવ્યા હતા. કારણ શું હતું જવાનું છોકરીનું? કઈ રીતના સંપર્કમાં આવ્યા? આ કામે છોકરીનું જે નાબાલિગ હતી એનું અમે ચાઇલ્ડ વેલફેર ઓફિસરના રૂબરૂમાં નિવેદન ને બધું લેતા પ્રાથમિક એણે એવું જણાવેલ છે કે ભાઈ એમાં સ્નેપચેટ પર આ કામે જે યશ બારોટ છે એની સાથે મારે એમ કે 4-5 મહિના પહેલાં મિત્રતા થઈ હતી. એ આધારે 4-5 મહિનાથી મારી સાથે એની સાથે વાતચીત થતી હતી અને ઘરમાં મને નાની નાની બાબતે મને ટોકતા ને બધું હતું એ મને ગમતું ન હતું. એટલે ચિઠ્ઠી લખીને એમ કે હું ઘરેથી આવી રીતે યશની સાથે એ લોકો આબુ ફરવા જતા હતા એટલે હું એમની સાથે ગઈ હતી એવું એને જણાવેલ છે. સર, કોઈ દુષ્કર્મ એવું કે અત્યારે પ્રાથમિક એવું લાગી રહ્યું છે આપણને? પ્રાથમિક કોઈ હાલ તો આક્ષેપ નથી, પણ ગવર્મેન્ટની ગાઈડલાઇનના આધારે અમે આ બાબતે આરોપીઓનું અને ભોગ બનનાર સગીરાનું મેડિકલ ને બધું કરાવેલ છે. કઈ કલમ લગાવી સર અત્યારે? કારણ કે દુષ્કર્મ ક્લિયર નથી, તો કઈ કલમ આરોપ લગાવવામાં આવી છે? આ કામે હાલ આઈપીસી 363 અને 114 મુજબ તપાસ હાલ ચાલુ રહી છે. છોકરાનું બેકગ્રાઉન્ડ શું છે? આ બંને શું કરે છે છોકરાઓ? ગાડી કોની હતી? આ ગાડી જે આ કામના જે આરોપી છે યશ બારોટ એના ફાધરના નામની ગાડી હતી અને જે છોકરાઓ છે એમાંથી 2 માઇનર છે અને બીજા 2 જે છોકરાઓ છે એ લોકો હાલ એમનું એજ્યુકેશન એવું ચાલુ છે.